છોટાઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર નારી શક્તિનું બહુમાન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે નારી શક્તિ સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાની પ્રેરણાદાયી મહિલાઓને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થી મહિલાઓને સહાય અને મંજૂરી પત્રકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તો આ કાર્યક્રમમાં તેજસ્વી દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી ઉપસ્થિત મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી.
નમસ્કાર. આજે છોટાઉદેપુર ખાતે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના પ્રોગ્રામના આયોજન કરવામાં આવ્યું છે. એમાં છોટાઉદેપુર જિલ્લાની જેટલી મહિલાઓને જુદા જુદા ફિલ્ડ્સમાં સારી રીતે કામ કર્યું છે અને પોતાના ઘરમાં પણ સારી રીતે કામ કર્યું છે, બધાને સમાન આપવામાં આવ્યું છે. એના સિવાય એક સ્પેશિયલ પ્રોગ્રામ પણ એના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું 8 માર્ચે. 1008 લેટર્સ ટ્રાઇબલ મહિલાઓ દ્વારા છોટાઉદેપુરની વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા આપવા માટે લખવામાં આવ્યું છે અને વડાપ્રધાનશ્રીને મોકલવામાં પણ આવ્યું છે, જેનાથી વડાપ્રધાનશ્રીના જે જુદા જુદા સ્કીમો આપણા સ્ટેટમાં ચાલે છે અને સીએમ શ્રીના પણ એમાં બહુ બધા યોગદાન છે. એમને કૃતજ્ઞતા અને થેન્ક યુ આપવા માટે આ લેટર્સ લખવામાં આવ્યું છે અને એમાં જે આપણા અત્યારે ટપાલ ટિકિટ કવાંટ એ પહેલાંના વિમોચન કરવામાં આવ્યું હતું અને જે પોસ્ટલ કવર સ્પેશિયલના વિમોચન કરવામાં આવ્યું હતું એના જ યુઝ કરીને વડાપ્રધાનશ્રીને 1008 લેટર્સ લખીને આપ્યું છે.